સર આજરોજ જામવા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે. આગામી 31 ડિસેમ્બરના તહેવારને અનુસંધાને વડોદરા શહેરમાં જે પણ નશાની હાલતમાં વાહનો ચલાવતા હોય અને અન્ય જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એને અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા ડ્રાઈવ આપવામાં આવેલ હોય. એ ડ્રાઈવના અનુસંધાને આજે જામવા ચેકપોસ્ટ અને તરસાલી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે. બંને જગ્યાએ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવેલા છે. એ સિવાય માજલપુર પોલીસ સ્ટેશનમાં પણ 3 કેસો કરવામાં આવેલા છે. અત્યાર સુધીની ડ્રાઈવ દરમિયાન કુલ 5 કેસો આજ રોજ કરવામાં આવેલા છે. એ સિવાય પણ જે ટ્રાફિક એન્ફોર્સમેન્ટના ભાગરૂપે જે પણ વ્હીકલ્સ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હોય એને પણ ઈ ચાલાન એપની મદદથી એના વિરુદ્ધ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ ડ્રાઈવ આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેનાર છે. તેથી તમામ વડોદરા શહેરના નાગરિકોને અપીલ છે કે દારૂ પીને કે નશાના હાલતમાં કોઈ વાહન ચલાવે નહીં અને શાંતિથી 31 ડિસેમ્બરની ઉજવણી થાય એ બાબતે અમારી કાર્યવાહી છે. સર, વડોદરામાં જે સંસ્કારી નગરી છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો જે ગયા વર્ષે થયો હતો એ આજીવન ભૂલી શકે એવું નથી. પરંતુ ઘણા લોકો એવા છે હજી પણ જે નશા કરીને નીકળે જેમની પર કોઈ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. એટલે એ માટે અમારે અત્યારે જે નશાકારક દ્રવ્યોની હાલતમાં ગાડી ચલાવતા હોય એમને આપણે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને એમને ચેક કરીએ છીએ અને જો નશાની હાલતમાં મળી આવે તો એમના વિરુદ્ધ કેસો કરીને વધુમાં વધુ એને અટકાવવાનો પ્રયત્ન ચાલુ છે.